રાજ્યમાં એક ચર્ચાનો વિષય એ પણ છે કે એક બાપ દ્વારા વડાપ્રધાનને ગુહાર લગાવવામાં આવી એની દીકરીની સારવાર માટેની. દીકરીની સારવાર ખૂબ ખર્ચાળ હતી. એ વ્યક્તિ દિવ્યાંગ છે, રાજકોટમાં રહેતો એ વ્યક્તિ છે, ટૂંકી આવક છે. કેવી રીતે જીવલેણ બીમારી દીકરીની દૂર કરવી, કેવી રીતે એનો ઇલાજ કરાવવો, એની પાસે કોઈ જ રસ્તો નહોતો અને PMJમાં એની સારવાર થાય એના માટે એણે વડાપ્રધાન આગળ ગુહાર લગાવી એક પત્ર લખાવ્યો હતો. પત્ર લખ્યો વડાપ્રધાનને અને ત્યારબાદ એ દીકરીની સારવાર થઈ અને દીકરી અત્યારે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે અને વડાપ્રધાનને ફરી એણે પત્ર લખી અને આભાર માન્યો છે કે એમની દીકરીને આ રીતે મદદરૂપ થવા માટે ખૂબ ખૂબ આભાર. એ રીતનો એમણે એક આભાર વ્યક્ત કર્યો છે. મયુર લાઈવ જોડાયા છે, મયુર પાસેથી જાણીએ. મયુર, નુપુર, દીકરી હંમેશા બાપનું હૃદય હોય છે ને આવી જ એક લાડકી દીકરી છે તેને જીવલેણ બીમારીનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ પિત્રોડા નામનો પિતા છે કે જેમને પોતાની દીકરીને બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા અને ત્યારબાદ તેમને એક ભાવુક થઈને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે તેમની દીકરીને બચાવી લેવામાં આવે. તેમની દીકરીને એક જીવલેણ બીમારી હતી. આ બીમારીનો ઇલાજ કરવા માટે તેને લાખો રૂપિયાની રકમ ખર્ચવી પડે એમ હતી. એટલું જ નહીં પરંતુ લાંબી સફર સુધી તેને સારવાર પણ કરવી પડે એમ હતી. વડાપ્રધાનને વિપુલભાઈએ પત્ર લખ્યો હતો અને પોતાની દીકરીને બચાવી લેવા માટે ભાવુક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના પત્ર બાદ આ દીકરીની સારવાર શરૂ થાય છે. PMJ યોજનાની અંદર તમામ સારવાર જે કંઈ પણ જરૂરી મેડિસિન હતી એ તમામ વસ્તુઓ છે તે PMJ હેઠળ આપવામાં આવે છે અને ત્યારબાદ હવે આ વિપુલભાઈની દીકરી સ્વસ્થ છે. તેને પોતાના અનુભવો છે એ વડાપ્રધાનને લખ્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન તેમને વળતો પત્ર લખે છે. આ પત્રના શબ્દો એટલા લાગણીશીલ છે કે વિપુલભાઈ પોતાની વાત છે પોતાના શબ્દોની અંદર જ આ વિડીયોની અંદર કરે છે ને ત્યારબાદ આખો વિડીયો છે તે વડાપ્રધાનના એક્સ એકાઉન્ટ ઉપરથી શેર કરવામાં આવે છે. રાજકોટનો આ કિસ્સો છે. ગિરનાર સોસાયટીની અંદર પિત્રોડા પરિવાર રહે છે પરંતુ આ પરિવારની ખુશીનું એટલા માટે ઠેકાણું નથી કારણ કે એમની લાડકી દીકરી છે એ બચી જાય છે ને બચવાનું એકમાત્ર કારણ PMJ યોજના છે.